નમસ્કાર દર્શક મિત્રો, જ્ઞાન વિજ્ઞાન શ્રેણીના તારામંડળના આજના આ મણકામાં આપ સર્વેનું ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપને યાદ હશે કે ગયા અંકમાં આપણે અટક્યા હતા જન્મ કુંડળીના 8મા સ્થાને. 8મા સ્થાનની વિગતો દિનેશભાઈ આપણે દર્શક મિત્રોને મૃત્યુ વિશેની આપી દીધી હતી, બરાબર? તો આજના કાર્યક્રમમાં આપણે શરૂઆત કરવાની છે 9મા, 10મા, 11મા અને 12મા સ્થાનની વિગતો, તેમનું મહત્વ દિનેશભાઈ પાસેથી જાણવાની. મિત્રો, આપ સર્વેનું સ્વાગત તો મેં કરી લીધું, તો દિનેશભાઈનું પણ ફરીથી સ્વાગત કરી લઈએ. દિનેશભાઈ, નમસ્કાર. અને અમારા દર્શકોને 9મા સ્થાનથી સમજાવવાની શરૂઆત કરો અને 12મા સ્થાન સુધી સમજાવી દો. 8મા મૃત્યુથી આપણે અટકેલા હતા, બરાબર, જેની વાત આપણે કરી કે ભાઈ શાસ્ત્રોક્ત રીતે ના થઈ શકે, એક એથિકલ અનએથિકલી વાત બાબત છે. 9મું એટલે બહુ અગત્યનું અને મહત્વનું સ્થાન એટલા માટે જેમ કે ભાગ્ય ભુવન છે. ભાગ્ય ક્યાં જોવું તો કે 9મા સ્થાનમાં. અને બીજી રીતે જોવા જઈએ તો 9મું સ્થાન છે એ ભક્તિ માટે પણ જોવાય. અને 9મા સ્થાન એટલે હવે પછીનો તમારો જન્મ, જેમ 5મા સ્થાનમાં પૂર્વ જન્મની આપણે વાત કરતા હતા, બરાબર, તો હવે પછીનો તમારો જન્મ તો એ 9મા સ્થાને જોઈ શકાય. 9મા સ્થાન છે એ ભાગ્ય, ભક્તિ, હા, અને હવે પછીનો જન્મ, બરાબર, આની વાત 9મા સ્થાનમાં જોઈ શકાય. 10મા સ્થાન એટલે કર્મ ભુવન. તમે જે કર્મ કરો છો, તમારો નોકરી, ધંધો, બિઝનેસ વગેરે વગેરે શું હોઈ શકે, બરાબર, અથવા કઈ દિશા, કયા પ્રકારના ધંધામાં તમારે જવું જોઈએ, કયો પ્રકારનો ધંધો તમને અનુકૂળ થાય, આ બધી બાબતો જોવા માટે 10મું સ્થાન છે, કેમ કે એ કર્મ ભુવન છે. ત્યાં આગળ કર્મ જોવાય છે. ઉપરાંત પિતા માટેનું સ્થાન છે. પિતાને પણ 10મા ભુવનમાં જોઈ શકાય. પિતા અને પિતાનો સુખ વગેરે બાબતો. એટલે જાતકની કુંડળીના પિતાનું સુખ, જાતકની કુંડળીના પિતા, આપણે જેની કુંડળી જોઈ રહ્યા હોય એના પિતા અને એની પિતાનું સુખ અથવા પિતાનું વ્યક્તિત્વ વગેરે તમામ બાબતો. અચ્છા, એટલે જાતકની કુંડળીમાંથી આપણે એમના પિતાનું સુખ અને એના પિતાનું વ્યક્તિત્વ પણ જોઈ શકાય. અચ્છા, બરાબર. જ્યારે 11મું સ્થાન છે એ લાભ સ્થાન છે. બરાબર. તમારા કર્મ, તમારો જે કર્મ છે એ કર્મથી તમને મળતા લાભો એ જોવા હોય તો 11મા સ્થાનમાં. તમારા મિત્રો 11મા સ્થાનમાં જોઈ શકાય. ઉપરાંત 11મા સ્થાનમાં તમારી સામાજિક પ્રતિષ્ઠા, સામાજિક હોદ્દો અને સામાજિક કાર્યો 11મા સ્થાન, અને એનાથી મળતી તમને નેમ એન્ડ ફેમ તમને ક્યારે મળી શકે કે જ્યારે તમારું 11મું સ્થાન ખૂબ સારી રીતે હોય ત્યારે. બરાબર. અને 12મું સ્થાન એટલે વ્યય સ્થાન છે. એટલે કે તમારી તમામ પ્રકારના, માત્ર આર્થિક વ્યયની વાત નથી, બરાબર, તમામ તમામ પ્રકારના માનસિક, શારીરિક, આર્થિક જે કોઈ પણ વ્યય છે એ બધું જોવાની બાબતો છે એ 12મા સ્થાનની છે. તદુપરાંત જ્યારે આપણે છેલ્લે શરૂઆતમાં એ વાત કરતા હતા કે આપણે મોક્ષ સુધી આપણા પ્રેક્ષકોને લઈ જવાના છે, તો મોક્ષ પણ તમારે 12મા સ્થાનમાં જોઈ શકાય છે. હવે આ થઈ આપણી 12 સ્થાનોની વિગતો, ક્યાં શું જોવું એની વાત. આમની અંદર એક ખાસ અગત્યની વાત તમને એટલું કહી શકું કે ભાઈ 6ઠું, 8મું અને 12મું આ 3 નેગેટિવ સ્થાન બતાવ્યા છે, બાકીના બધા પોઝિટિવ છે. છતાં આપણે માત્ર આની અત્યારે તો ઉપર છેલ્લી દિનેશભાઈ વાત કરી છે, આની વિગતે તો આપણે જવાનું, બરાબર, ચોક્કસ. હવે જન્મ કુંડળીમાં કેન્દ્ર અને ત્રિકોણ એ શબ્દ ઘણી વખત સાંભળવા મળતા હોય છે, તો અમારા દર્શકોને સમજાવો કે ખરેખર કેન્દ્ર અને ત્રિકોણ એ શું છે. કોઈ પણ વ્યક્તિની જન્મ કુંડળીમાં કેન્દ્ર અને ત્રિકોણ એટલું બધું શાસ્ત્રમાં મહત્વ ધરાવે છે, બરાબર, કે કેન્દ્ર કે ત્રિકોણ જ્યારે, અથવા કેન્દ્ર અને ત્રિકોણના અધિપતિઓ, બરાબર, ની પરિસ્થિતિ જન્મ કુંડળીમાં બગડતી હોય, આવા સંજોગોમાં યોગ્ય પરિણામો આવી શકતા નથી હોતા. એટલે આ જે 4 ખાના છે, બરાબર, 1, 2, 3, 4, આ 4 કેન્દ્ર છે. અને આ એટલે કે 5મું અને 9મું આ 2 મૂળ ત્રિકોણ કીધા છે. પેલું ખાનું એટલે કે જે લગ્ન ભુવન છે, અને કેન્દ્ર અને ત્રિકોણ બેનો દરજ્જો મળેલો છે. 3 ત્રિકોણ થયા અને 4 કેન્દ્ર થયા. આવી વાત. એક મિનિટ, તો આ 5મું સ્થાન છે
બરાબર, એને આપ ત્રિકોણ કહો છો, બરાબર. તો એમની નીચે છે એમને ત્રિકોણ શાસ્ત્રની ગણતરી નથી ગણતા ને? એને ત્રિકોણ ના કહેવાય. એટલે 5 અને 9, 5, 9 અને 1 આ ત્રિકોણ છે. બરાબર. અને 1, 4, 7, 10 બરાબર આ કેન્દ્ર છે. બરાબર. અને આના મેં તમને વાત કરી કે જબરજસ્ત આનું મહત્વ છે. જો કેન્દ્ર અને ત્રિકોણ જો ખરાબ થઈ ગયા કુંડળીમાં, અથવા એના અધિપતિઓની પરિસ્થિતિ જો કુંડળીમાં યોગ્ય રીતે ના પ્લેસ થઈ, તો કુંડળીનું આખું નૂર ચૂસાઈ જાય છે અને યોગ્ય પરિણામો નથી આવી શકતા હોતા. અચ્છા, હવે દિનેશભાઈ, હમણાં મારા કાને એક શબ્દ ઘણી વખત સાંભળવા મળે છે, એ પહેલા અમારા દર્શકોને કહી દઉં, કદાચ એમણે પણ સાંભળ્યો હોય, કે યોગકારક ગ્રહ. તો ખરેખર આ શબ્દોનો અર્થ શું છે? યોગકારક ગ્રહ બહુ પ્રચલિત શબ્દ છે. મને એમ છે તમે સાંભળો છે તો લગભગ બધાએ સાંભળેલું જ હશે, કારણ કે આનું જબરજસ્ત એટલે જબરજસ્ત મહત્વ છે કોઈ પણની કુંડળી જોતી વખતે. યોગકારક ગ્રહની પરિસ્થિતિ ક્યારે પેદા થાય એની આપણે પહેલા ચર્ચા કરી લઈએ. તો કે કર્ક લગ્ન એટલે કે ચંદ્રના ઘરનું જો લગ્ન હોય એમાં મંગળ યોગકારક થાય. યોગકારકની એક સામાન્ય વ્યાખ્યા કરવી હોય તો એમ થઈ શકે કે જે લગ્ન છે એમાં કેન્દ્ર અને ત્રિકોણનો અધિપતિ થતો જે ગ્રહ બને એને યોગકારક. કેન્દ્ર અને ત્રિકોણનો અધિપતિ થવો જોઈએ એવો ગ્રહ જે થાય એને યોગકારક ગ્રહ કહેવાય. એટલે કર્ક લગ્ન જ્યારે આવશે ત્યારે મંગળ છે એ કેન્દ્ર અને ત્રિકોણ બંનેનો અધિપતિ થશે, એટલે કર્ક લગ્નમાં મંગળ યોગકારક ગ્રહ કહેવાશે. એવી રીતે સૂર્યના ઘરનું લગ્ન જ્યારે સિંહ લગ્ન જોશું તો એમાં ફરીથી મંગળ જ યોગકારક થશે કે જે કેન્દ્ર અને ત્રિકોણનો અધિપતિ થાય. પછી આવશે શુક્રના 2 લગ્ન વૃષભ અને તુલા. શુક્રના ઘરના 2 લગ્ન વૃષભ અને તુલા, એમાં 2માં ફરીથી શનિ યોગકારક થશે, તુલામાં પણ અને વૃષભમાં પણ. અને એનાથી ઉલટું કે શનિના 2 ઘરના લગ્નો એટલે કે મકર અને કુંભ, એની અંદર શુક્ર યોગકારક થશે. મકરમાં પણ એ કેન્દ્ર ત્રિકોણનો અધિપતિ થશે અને કુંભમાં પણ કેન્દ્ર ત્રિકોણનો અધિપતિ થઈને શુક્ર થશે. હવે આ યોગકારક ગ્રહની જે વાત કરીએ છીએ એનું મહત્વ ખરેખર ક્યારેક જબરજસ્ત રીતે સારી લાગતી કુંડળી, એપેરેન્ટ એમ લાગે કે બધા ગ્રહો ઉચ્ચના છે, બહુ સારી પરિસ્થિતિ છે વગેરે વગેરે, ખૂબ સારું દેખાય આપણે. પણ ક્યારેક યોગકારક ગ્રહની જ માત્ર એક ગ્રહની પરિસ્થિતિ જો વિપરીત સ્વરૂપે કુંડળીમાં પ્લેસ થઈ ગઈ તો એ આખી કુંડળીનું નૂર ચૂસાઈ જશે અને આપણે જે દેખીતા સારા યોગો કે સારા ગ્રહો કે સારા પરિણામો એમ લાગે કે આ વ્યક્તિ આ જગ્યાએ હોવી જોઈએ એની બદલીમાં એ જગ્યાએ નથી હોતી. એનું કારણ યોગકારક ગ્રહનું કુંડળીમાં કોઈ પણ રીતે પીટાઈ જવું કે એનું પ્લેસમેન્ટ યોગ્ય ના થવું. હવે દિનેશભાઈ, એટલે એક બિલ્ડિંગ છે, હું તમને એક સારી રીતે, એક મિનિટ દિનેશભાઈ, એક પ્રશ્ન હું આપને પૂછી લઉં. તમે કીધું કે કોઈ વ્યક્તિની કુંડળી ખરેખર બહુ જ સારી હોય, પરંતુ એના યોગકારક ગ્રહો જો એમના સારા ન હોય, એકમાત્ર યોગકારક, બરાબર, તો એનું એક કારણ એ પણ હોઈ શકે. તો ઘણા મિત્રો એવી ફરિયાદ કરતા હોય છે કે હું મારા કુટુંબીજનો માટે ખૂબ કામ કરું છું પરંતુ મને યશ નથી મળતો. હું ખરેખર મારા વ્યવસાયમાં, ધંધામાં કે નોકરીમાં પણ ખૂબ મહેનત કરું છું, પણ મને જે જોઈતું હોય, હું જેના માટે એલિજિબલ હોય એવું સ્થાન મને નથી મળતું. એવા ઘણા બધા અમારા દર્શકોની પણ ફરિયાદ હશે. તો એ ખરેખર યોગકારક ગ્રહને હિસાબે હોઈ શકે ખરી? શક્ય છે કે એમનું મેં તમને પહેલા તો વાત એક કરી કે ભાઈ કર્ક, સિંહ, કુંભ, મકર, તુલા અને વૃષભ આટલા લગ્નોમાં જ યોગકારક ગ્રહ આવશે. બાકી એમ કે બીજા કોઈ જે લગ્નો છે એની અંદર કેન્દ્ર ત્રિકોણના 2ના અધિપતિ એક નથી થવાના. એટલે એવા સંજોગોમાં ક્યારેક યોગકારક ગ્રહની પરિસ્થિતિની યોગ્ય પ્લેસમેન્ટ ના આવવું, અથવા 12મે જવું કે 6ઠે 8મે 12મે જે આપણે વાત કરી કે યોગ્ય સ્થાન નથી ગણ્યા, એવી રીતે એમનું પ્લેસમેન્ટ આવી જવું, આવા કારણોસર કદાચ પરિણામ ના પણ આવતા હોય. હું તમને એના બિલ્ડિંગની વાત કરતો હતો કે દાખલા તરીકે એક બિલ્ડિંગ છે, બિલ્ડિંગનો એક ફાઉન્ડેશન સ્ટોન છે, એ સ્ટોન નબળો તો બિલ્ડિંગની શું પરિસ્થિતિ થાય? બરાબર. એવી રીતે જ્યારે જન્મ કુંડળીમાં યોગકારક ગ્રહ જે થાય એની પરિસ્થિતિ જ્યારે ઓકવર્ડ બનતી હોય તો એ આખી કુંડળીનું નૂર ચૂસી લે, ડેમેજ કરી નાખે છે. એટલે યોગકારક ગ્રહ છે એ ખરેખર કુંડળી જોતી વખતે પણ એટલું જ અગત્યનું, જબરજસ્ત અગત્યનું છે. બરાબર, પહેલું ધ્યાન ત્યાં જવું જોઈએ. તો એ ખરેખર કેવી રીતે ખબર પડે?
મેં તમને પહેલા જ વાત કરી કે કેન્દ્ર અને ત્રિકોણ બંનેનો અધિપતિ જે ગ્રહ થતો હોય એ યોગકારક ગ્રહ, અને એ યોગકારક ગ્રહનું પ્લેસમેન્ટ ક્યાં છે એના ઉપરથી. બરાબર. હવે દિનેશભાઈ, આપણી પાસે અને આપણા દર્શકો માટે આ એક કુંડળીનો સ્કેચ છે, બરાબર? તો આના દરેક ખાનામાં અલગ અલગ આંકડા હોય છે, તો એવું ખરેખર શા માટે હોય? એટલા માટે કે કોઈની કુંડળીમાં, એટલે કે આ પેલું ખાનું આપણે ઘણીવાર ચર્ચા કરી કે પેલું ખાનું એટલે લગ્ન. લગ્ન મતલબ ઇંગ્લિશમાં એને એસેન્ડન્ટ કહેવાય. બરાબર. એટલે પેલું ખાનામાં કયો આંકડો આવશે આ કેવી રીતે નક્કી થાય એના ઉપરથી બાકી સિક્વન્સ બધી ગોઠવાતી જશે. માનો કે અહીંયા 5 આવશે તો 6, 7, 8, 9, 10, 11, 12 આવી રીતે બનશે. અચ્છા, બરાબર છે. એટલે અહીંયા જે આંકડો આવે છે એ તમારે જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળે જે સમયે તમારો ખાસ કરીને જન્મ થયો છે એ ટાઈમે પૂર્વ દિશાની ઉદિત રાશિ, ત્યારે પૂર્વ દિશામાં કઈ રાશિ ઉદિત છે. બરાબર. દાખલા તરીકે તમારા જન્મ સમયે પૂર્વ દિશામાં સિંહ રાશિ ઉદિત છે તો તમારા જન્મ લગ્નમાં સિંહ રાશિ એટલે 5નો આંકડો આવશે. આવી રીતે તમારા જન્મ સમયે એમ કે વૃશ્ચિક રાશિ છે એ પૂર્વ દિશામાં ઉદિત છે તો તમારા જન્મ કુંડળીના પહેલા ખાનામાં 8નો આંકડો આવશે. એટલે આમ બીજી રીતે જો આ કુંડળી જોઈએ તો આની દિશાઓની પણ એક મજા છે. આંકડાની તો મેં તમને વાત કરી. તો આ પૂર્વ થશે, આ પશ્ચિમ થશે, દક્ષિણ થશે, આ ઉત્તર થશે. તો આ દિશાઓ પણ આ રીતે નક્કી કરી શકીએ. ઘણી વખત એવો પ્રશ્ન ઉપસ્થિત થાય કે ભાઈ હું અત્યારે આ જગ્યાએ નોકરી કરું છું, મારી ટ્રાન્સફર થાય છે તો મારી કઈ દિશામાં ટ્રાન્સફર થવી, તો એ કેવી રીતે નક્કી કરવું? તો આવા સંજોગોમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ જે દિશાઓ દેખાડી છે એના ઉપરથી આપણે એમને એમના કર્મેશ એટલે કર્મભુવનનો અધિપતિ ક્યાં છે એના ઉપરથી આપણે એને ગાઈડ કરી શકીએ કે ભાઈ તમારી ટ્રાન્સફર લગભગ આ દિશા તરફ થશે. બરાબર. દર્શક મિત્રો, ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર આ બંને શાસ્ત્રની શાસ્ત્રીય વિગતો આપણે અત્યાર સુધીમાં જ્ઞાન વિજ્ઞાન શ્રેણીના તારામંડળના મણકામાં ડોક્ટર દિનેશભાઈ ગોહિલ પાસેથી મેળવી રહ્યા છીએ. દિનેશભાઈ, હવે વારો છે અમારા યુવા દર્શકોનો. ખાસ કરીને જે મેચિંગ મેળાપક કહેવાય એમની વિગતો દિનેશભાઈ આપ ખાતરી આપો કે આવતા હપ્તામાં હું એ વાત કરીશ. આવતા હપ્તામાં નહીં પરેશભાઈ, આવતા લગભગ ઘણા બધા હપ્તામાં, કેમ કે મેળાપક બહુ મહત્વનો વિષય છે. બરાબર. અને એને આપણે બહુ ઝડપથી પૂરો ના કરી શકાય કેમ કે ઘણી બધી અંધશ્રદ્ધાઓ છે. દિનેશભાઈ, અમારા દર્શક મિત્રો પણ સતર્ક છે, આપને ખ્યાલ છે કે જો આપણે ઝડપથી પૂરું કરીએ છીએ ને તો આપને ટકોર કરે છે. બરાબર. તો દર્શક મિત્રો, આવતા અંકથી આપણે મેળાપકની દુનિયામાં પ્રવેશ કરવાના છીએ. બસ આપે અમારો આ કાર્યક્રમ નિહાળવો રહ્યો અને અમને આપને પત્રો પણ લખવા રહ્યા. ધન્યવાદ. નમસ્કાર.